हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। આજનું લેક્ચર શરૂ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો પોતપોતાની હાજરી પૂરી લેશે અને ત્યાં સુધીમાં હું આપણું એક ઉદાહરણ લખી નાખું। તો હાજરી પૂરાઈ ગયા બાદ વિદ્યાર્થી મિત્રો મારી સાથે ઉદાહરણ લખવું હોય તો લખી શકે છે। Solving result, expressing action, પછી solving time, અને solving contrast, પેલું વાક્ય not only I but also my sister also blesses him. બીજું, no sooner did the great beast lift his head, then my mouth watered. The shelf was steep, the shelf was lower enough for me to climb it. ફરી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ એક ઉદાહરણ માટે એક પેરેગ્રાફ લખ્યું। તો હવે આજનો લેક્ચર આપણે શરૂ કરીએ એ પહેલા ગયા લેક્ચરની અંદર પણ આપણે જોઈએ તો ગયા લેક્ચરની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે આજ આઈડેન્ટિફાઈ ફંક્શનની પ્રેક્ટિસ કરી હતી। તો એની અંદર પણ આપણે જોયું હતું કે આઈડેન્ટિફાઈ ફંક્શન એટલે કે એ વાક્યમાં કયું ફંક્શન છે એ આપણે કઈ રીતે ઓળખવું। તો હવે એની આપણે લાંબી ચર્ચા નથી કરતા, ડાયરેક્ટ જ આપણે પ્રેક્ટિસ તરફ આગળ વધીએ છીએ કે ભાઈ કઈ રીતે આપણે ઓળખીએ છીએ। તો જેના માટે પહેલા આપણે શું કરીએ કે કાઉન્સમાં આપેલા જે ફંક્શન છે એ ફંક્શનનું આપણે શું કરી લઈએ, એક વખત ગુજરાતી કરી અને તેમને સમજી લઈએ। તો સોલ્વિંગ રિઝલ્ટ એટલે પરિણામ દર્શાવવું, એક્સપ્રેસિંગ એક્શન એટલે કે ક્રિયા દર્શાવવી કે રજૂ કરવી, સોલ્વિંગ ટાઈમ એટલે કે સમય દર્શાવવો અને સોલ્વિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવવો। ચારે વસ્તુ આપણે જોઈ લીધી। શું કહે છે? એક પરિણામ દર્શાવે છે, પછી બીજું ક્રિયા દર્શાવે છે, પછી ત્રીજું સમય દર્શાવે છે, પછી ચોથું વિરોધાભાસ દર્શાવે છે। તો હવે આપણે વાક્યને ગુજરાતી કરતા જઈએ અને જોતા જઈએ। તો એનો જવાબ લખીએ। નોટ ઓનલી આઈ, માત્ર હું જ નહીં, બટ માય સિસ્ટર ઓલ્સો, તો મારી બહેન માટે પણ
બ્લેસ્ડ એટલે આશીર્વાદ હોવું એમ એટલે છે. તે માત્ર મારા માટે જ નહીં, મારી બહેન માટે પણ આશીર્વાદ રૂપ હતું. તો જોજો આમાં શું કઈ પરિણામ આવ્યું? ના. કોઈ સમય આવ્યો? ના. વિરોધાભાસ? તો કે ના. તો શું છે? ક્રિયા થઈ ને. શું થઈ? આશીર્વાદ રૂપ બનવું, થવું. તો આશીર્વાદ રૂપ થવું એ વાક્યની અંદર શું છે? ક્રિયા. તો શું વાક્ય દર્શાવે છે? ક્રિયા દર્શાવે. શું દર્શાવે છે? સમજાણું વિદ્યાર્થી મિત્રો? ભલે સંયોજકથી વાક્ય જોયેલું છે, નો ડાઉટ, પણ એમાં મહત્વ આપણે શેનું દર્શાવ્યું? આશીર્વાદ. આશીર્વાદ શું છે? ક્રિયા. એટલે આપણે શું દર્શાવી? ક્રિયા દર્શાવે છે. માત્ર મારા માટે જ નહીં, મારી બહેન માટે પણ તે આશીર્વાદ રૂપ હતા. બીજું વાક્ય, નો sooner did the great beast left his head. જેવું જ તે મહાન કદાવરે તેમનું માથું ઊંચું કર્યું કે જેમ તરત જ માય મુઠ વોટર, તરત જ મારા મોંમાં પાણી આવી ગયું. જો એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા, તો શું થયું? સમજ. અને આમ જોઈએ તો આપણે ખ્યાલ છે, નો sooner, as soon as, hardly when, એ શું દર્શાવે છે? એનો ઉપયોગ શું ગ્રામરના ટોપિકનો? તો કે જ્યારે એક ક્રિયા પૂરી થઈ જાય પછી તરત જ બીજી ક્રિયા કરવાની હોય તો ત્યારે. તો એનો અર્થ કે આપણે એ પણ જોયું, નો sooner એટલે ગ્રામટિકલ પોઈન્ટ પ્રમાણે પણ શું થઈ જાય? સમય દર્શાવે છે. તો આમાં શું આવશે? ટાઈમ એટલે કે સમય. The self was lower. તે માર્યું તે નીચું હતું. કેટલું? ઇનફ એટલે પૂરતું. ફોર મી એટલે મારા પૂરતું. ટુ ક્લાઇમ્બ ઇટ તેમાં ચડવા. તેમાં ચડવા મારા પૂરતું નીચું હતું. તો શું થયું? માર્યું નીચું હતું. પરિણામ શું આવ્યું? હું એના પર ચડી શક્યો. તો રિઝલ્ટ દર્શાવ્યું. બીજી વસ્તુ ગ્રામેટિકલ પોઈન્ટ પ્રમાણે પણ જોઈ શકી. ઇનફ વાળું વાક્ય હોય તો આપણે ખબર છે કે રિઝલ્ટ દર્શાવવા માટે શું વાપરીએ? ઇનફ. તો વાક્ય કેનું છે? ઇનફ વાળું. તો પરિણામ દર્શાવે છે. તો આની અંદર શું આવ્યું? રિઝલ્ટ. તો ચાલો હવે જવાબ લખી નાખીએ. એક, નોટ ઓનલી આઈ બટ માય sister also blessed him. તો આમાં શું આવે? વિદ્યાર્થી મિત્રો શું આવ્યું? ક્રિયા દર્શાવે. તો એક્સપ્રેસિંગ એક્શન. ત્યાર પછી બીજું, તો no sooner did the great beast lift his head then my mouth watered. તો એ શું દર્શાવ્યું? એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા. તો એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા એટલે કે શોવિંગ ટાઈમ. શું આપ્યું? એક ક્રિયા પછી તરત જ બીજી ક્રિયા એટલે કે શોવિંગ ટાઈમ. ત્યાર પછી ત્રીજું, તો સેલ્ફ વોઝ lower enough for me to climb it. તેમાં ચડવા મારા માટે ચડવા પૂરતું નીચું છે. તો પરિણામ આવ્યું. તો શું દર્શાવે? શોવિંગ રિઝલ્ટ. શું આવ્યું? શોવિંગ રિઝલ્ટ. દરેક વિદ્યાર્થી મિત્રો તો ચાલો ઝડપથી નોટની અંદર ઉતારી લેશે દરેક વિદ્યાર્થી મિત્રો.
હેલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી લીધું હશે અને કદાચ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. દરેક વિદ્યાર્થી મિત્રો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, એમના પછી હું બીજો પેરેગ્રાફ લખું છું ઉદાહરણ માટે, તો તમે પણ મારી સાથે લખી શકો છો. expressing emotion, expressing emotion, expressing purpose, showing result, showing comparison, showing comparison. હવે એમના પછી પેલું વાંચ્યો, some other building, some other building in the city are as tall as Gagan Vihar. Gagan Vihar. બીજું વાક્ય, what a delicious flavor is ice cream has. ત્રીજું વાક્ય, he must work very hard with a view to winning the first prize. રેડી વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ બીજો પેરેગ્રાફ લખ્યો છે કે હવે જેનું આપણે આઈડેન્ટિફાઈ ફંક્શન એટલે કે કયું વાક્ય કયા ફંક્શનનું આપેલું છે એ ઓળખી કાઢવાનું છે. તો આપણે આપણા રીતિ નિયમ મુજબ પહેલા શું કરીએ, ફંક્શન અને વાક્ય બંનેનું સારી રીતે ગુજરાતી કરી લઈએ, જેથી કરીને આપણે એમનો ભાવાર્થ ખબર પડી જાય. ભાવાર્થ સમજાઈ જાય એટલે આપણે ફંક્શન ઓળખાઈ જાય. એ સિવાય પણ આપણી પાસે બીજો રસ્તો છે. જો ગ્રામરના ટોપિકની ખબર હોય કે કયા ફંક્શનની અંદર કયા ગ્રામરનો ટોપિક ઉપયોગ થઈ શકે કે ઉપયોગ થાય, તો ગ્રામરના ટોપિકના આધારે પણ આપણને ફંક્શન ઓળખાઈ જાય.
તો ચાલો આપણે જોઈએ. તો શરૂ કરતા પહેલા આપણને જે કાઉન્સની અંદર ફંક્શન આપેલા છે એ ફંક્શનનું ગુજરાતી કરી લઈએ, સમજી લઈએ. પેલું આપણને આપ્યું છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે લાગણી, ભાવના વ્યક્ત કરવી. તો દરેક પેરેગ્રાફની અંદર એકાદ બે શબ્દ તમને નવા આવતા જતા હશે, બાકીના શબ્દો જૂના રિપીટ થતા હોય. તો એક્સપ્રેસિંગ ઇમોશન એટલે લાગણી અથવા ભાવના. એક્સપ્રેસિંગ પર્પસ. પર્પસ એટલે હેતુ, કોઈ ક્રિયા કરવા માટેનો હેતુ વ્યક્ત થવો. પછી શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવવું. પછી શોવિંગ કમ્પેરિઝન. કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવી. ચારે વસ્તુ આપણે જોઈ લીધી. શું છે પેલું? એક્સપ્રેસિંગ ઇમોશન એટલે કે લાગણી વ્યક્ત કરવી. એક્સપ્રેસિંગ પર્પસ એટલે કે હેતુ વ્યક્ત કરવો. શોવિંગ રિઝલ્ટ એટલે કે પરિણામ વ્યક્ત કરવું. અને શોવિંગ કમ્પેરિઝન એટલે કે સરખામણી. હવે વાક્યનું ગુજરાતી કરતા જઈએ અને ગોતતા જઈએ. પેલું વાક્ય શું કહે છે? સમ અધર બિલ્ડિંગ્સ ઇન ધ સિટી આર એઝ ટોલ એઝ ગગન વિહાર. સમ અધર બિલ્ડિંગ એટલે બીજી કેટલીક બિલ્ડિંગો ઇન ધ સિટી એટલે શહેરમાં બીજી કેટલીક બિલ્ડિંગો આર એઝ ટોલ એટલે ઊંચી છે. એઝ ગગન વિહાર એટલે ગગન વિહાર બિલ્ડિંગનું નામ છે. શહેરમાં બીજી કેટલીક બિલ્ડિંગો ગગન વિહાર જેટલી ઊંચી છે. તો મળી ગયો આપણે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી. શું કહે સાંભળો? શહેરમાં બીજી કેટલીક બિલ્ડિંગો ગગન વિહાર બિલ્ડિંગ જેટલી ઊંચી છે. તો શું કર્યું વાક્યની અંદર? સરખામણી કરી. ગગન વિહાર જેટલી બીજી ઘણી બધી છે. તો સરખામણી થઈ. તો સરખામણી એટલે શું આવ્યું? કમ્પેરિઝન એટલે સરખામણી. આ ગુજરાતીની રીતે આપણે ગોઈતું. ગ્રામેટિકલ પોઈન્ટ એસ વિશેષણ એસ. તો એસ વિશેષણ એસ એટલે કયો ડિગ્રી થઈ? પોઝિટિવ ડિગ્રી. તો ડિગ્રી હોય એટલે કયું શું આવે? કમ્પેરિઝન. કમ્પેરિઝન માટે શું વપરાય? ડિગ્રી. રેડી વિદ્યાર્થી મિત્રો? એવી રીતે બીજું, વોટ અ ડિલિશિયસ ફ્લેવર ધીસ આઈસ્ક્રીમ હેઝ. વોટ અ ડિલિશિયસ એટલે અદ્ભુત, ફ્લેવર એટલે ફ્લેવર, ધીસ આઈસ્ક્રીમ હેઝ એટલે આ આઈસ્ક્રીમમાં છે. આ આઈસ્ક્રીમમાં કેવી અદ્ભુત ફ્લેવર છે. તો વાક્ય જોઈ અને આપણે ખ્યાલ આવી જાય શું એમાં વ્યક્ત થાય છે? ભાવના, લાગણી, ઉદ્ગાર. તો ભાવના, લાગણી, ઉદ્ગાર એટલે ઇમોશન થયું. સમજાઈ ગયું? ત્યાર પછી ત્રીજું, હી મસ્ટ વર્ક વેરી હાર્ડ વિથ અ વ્યૂ ટુ વિનિંગ ધ ફર્સ્ટ પ્રાઇઝ. હી મસ્ટ વેરી હાર્ડ તેમણે સખત મહેનત કરવી જોઈએ. વિથ અ વ્યૂ ટુ એટલે ના હેતુથી, વિનિંગ એટલે જીતવા, ફર્સ્ટ પ્રાઇઝ એટલે પહેલું ઇનામ. પહેલું ઇનામ જીતવા માટે તેમણે સખત મહેનત કરવી જોઈએ. તો ગુજરાતીમાં ખબર પડી ગયો હેતુ, મહેનત કરવી જોઈએ. શું કામ? ઇનામ જીતવા. ગુજરાતીમાં હેતુ વ્યક્ત થઈ ગયો. અંગ્રેજીમાં જોયું તો આપણે ખબર છે વિથ અ વ્યૂ ટુ શેના માટે વપરાય? હેતુ વ્યક્ત કરવા માટે. તો એમાં શું વ્યક્ત થઈ ગયું? હેતુ. તો હેતુ એટલે પર્પસ. રેડી વિદ્યાર્થી મિત્રો? મળી ગયું આપણને ત્રણેય વસ્તુ. તો ત્રણેય વસ્તુના આપણે જવાબ લખી નાખીએ. તો આપણે ખ્યાલ છે કે ડાયરેક્ટ જવાબ લખશો વિદ્યાર્થી મિત્રો તો કોઈ પણ પ્રકારનો તમને માર્ક મળશે નહીં. વાક્યની સાથે જ લખવું. તો પેલું શું છે? સમ અધર બિલ્ડિંગ ઇન ધ સિટી આર એઝ ટોલ એઝ ગગન વિહાર. રેડી? તો શું આવે એમાં જવાબમાં? પોઝિટિવ ડિગ્રી છે. તો ડિગ્રી છે એટલે સરખામણી. તો સરખામણી છે એટલે શું દર્શાવે?
showing comparison. રેડી વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બીજું વાક્ય શું છે? What delicious, what a delicious flavor this ice cream has. આ આઈસ્ક્રીમમાં કેવી અદ્ભુત ફ્લેવર છે. તો શું આવ્યું? ઇમોશન. તો એક્સપ્રેસિંગ શું થયું? એક્સપ્રેસિંગ ઇમોશન. તો ત્યાર પછી ત્રીજું અને લાસ્ટ, he must work very hard with a view to winning the first prize. પહેલું ઇનામ જીતવા માટે સખત મહેનત કરવી જોઈએ. અને ગ્રામરનો ટોપિક વિથ અ વ્યૂ ટુ. તો શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ પર્પઝ. એક્સપ્રેસિંગ રેડી વિદ્યાર્થી મિત્રો? તો હું અપેક્ષા રાખું છું કે લગભગ સમજાઈ ગયું હોવું જોઈએ અને ઝડપથી આપણી નોટની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ઉતારી લેશે. ચાલો ઝડપથી લખી નાખો વિદ્યાર્થી મિત્રો. ચલો વિદ્યાર્થી મિત્રો, હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી જ લીધું હશે, પણ બાકી હોય તો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો ઝડપથી સ્ક્રીનશોટ પાડી લેશે. પછી આપણા લેક્ચરને આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. હેલો વિદ્યાર્થી મિત્રો, તો લગભગ દરેક વિદ્યાર્થી મિત્રોએ લખી લીધું હશે અથવા તો સ્ક્રીનશોટ પાડી લીધો હશે. તો હું અપેક્ષા રાખું છું કે લગભગ દરેક વિદ્યાર્થી મિત્રો સમયની સાથે સાથે પ્રેક્ટિસ પણ કરતા જતા હશે. આ ટોપિક શીખવા માટે હજુ પણ આ સિવાયના પણ વધારે વાક્યોની આપણે પ્રેક્ટિસ કરજો વિદ્યાર્થી મિત્રો.
તો ને તો આપણે એકદમ આ ફંક્શન ઓળખવા એ ઈઝી પડી જશે। તો આજનો લેક્ચર આ સૂચન સાથે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ। તો ફરી પાછા નવા લેક્ચરની અંદર ફરી પાછું મળીશું। તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ।